બિહાર વિધાનસભા પરિણામોમાં એનડીએને પ્રચંડ બહુમતી, જેડીયુ બની સૌથી મોટી પાર્ટી, બીજેપી બીજા ક્રમે તો આરજેડી ત્રીજા ક્રમે ટ્રેન્ડમાં. એનડીએએ કહ્યું, આ બિહારના વિકાસની જીત. દિલ્હી આતંકી ઘટના બાદ તપાસ એજન્સીઓ સતર્ક. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતની ભીડભાડવાળી જગ્યાઓ પર કડક સુરક્ષા બંદોબસ્ત. દિલ્હી પોલીસે પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઇઝરી, તો પુલવામામાં ડોક્ટર ઉમર નબીનું ઘર કરાયું ધ્વસ્ત. સૌરાષ્ટ્રની રેલવે કનેક્ટિવિટી બનશે વધુ મજબૂત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ પોરબંદર વચ્ચે 2 લોકલ ટ્રેનોને આપી લીલી ઝંડી. મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત મહાનુભાવો રહ્યા હાજર. રાજ્યમાં રોડ રસ્તાની ગુણવત્તા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ. શહેરી મહાનગરોના કમિશનર્સ અને ડેપ્યુટી કમિશનર્સને દરરોજ ફિલ્ડ વિઝિટ ફરજિયાત. 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ જમા કરાવવા અંગે પણ આપી સૂચના. આજે બાળ દિવસ. દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જન્મજયંતિ પ્રસંગે ઉજવાય છે બાળ દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે. ગુજરાતમાં ડાયાબિટીસના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો. ડાયાબિટીસને કારણે હૃદયરોગ, કિડનીની સમસ્યા થવાનું જોખમ વધુ. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડાયાબિટીસ અવેરનેસના યોજાયા કાર્યક્રમો. દેશમાં હવામાનનો બદલાયો મિજાજ. પૂર્વોત્તર ભાગમાં ધુમ્મસ સાથે ઠંડી વધવાની આગાહી, તો કેરળમાં ભારે વરસાદનું એલર્ટ. ગુજરાતમાં પણ આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધવાની વકી. 13.2 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો. બીએસઈનો સેન્સેક્સ 336 પોઈન્ટ ઘટી 84,100 નજીક, તો નિફ્ટી 25,700 નજીક કરી રહ્યા છે કારોબાર. તમામ સેક્ટર રેડ ઝોનમાં, તો સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પસંદ કરી બેટિંગ. સાઉથ આફ્રિકાની ધીમી શરૂઆત. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ઝડપી 2 વિકેટ.